અમે આ ટ્રાફિકમાં થઈ ગયા આગળ નીકળ્યા છીએ. જોવો તમારા ટ્રાફિક ઓલા રસ્તા વાળા સામે ચાલતી હતી. મારે તમને ચોટીલાનું બતાવું છું પણ કાંઈ બતાવવાનો વારો ન આવ્યો કાંઈ. આમ જોવો તમે આ ટ્રાફિક. આ ઓલા સામેના રસ્તા વાળા છે, રોંગ સાઈડ વાળા, એ અમારી રસ્તા બાજુ ઘરે ગયા હતા. ચોટીલાની ઓલી બાજુ કમસે કમ 5 કિલોમીટરના અંતરનું ટ્રાફિક હતું. કાંઈ ભલે એવું નહોતું. આ તો હજી થોડું છે એમની કરતાં ડબલ હાલતું નહોતું ઓછું એટલું ટ્રાફિક. આ તો હજી સામેમાંથી આવે છે. હજુ જેવો બાકી ચોટીલાની ઓલી બાજુ ટ્રાફિક ચાલુ, ચોટીલાની આ બાજુ 5 કિલોમીટર આવી ગયા કાંઈ. વિડીયો હું એક ક્લિપ ઉતારવાનો પણ વારો નથી આવ્યો. નાની એવી ક્લિપ ઉતારીને તમને દેખાડી. ચોટીલાની આવું વારો બાય નીકળી જાય કાંઈ. વરસાદ પહેલાં તમને બતાવ્યું ચોક્કસ બતાવવાનો વારો નથી લાગી ગાડી. ચાલો મળીએ, કન્ટિન્યુ બન્યા રહીજો. ખાલી ગાય તમે ચાલો તમારે હાઈવે કાંઠે છે તો અમારી ગાડીને જરીક કોરો દઈ દઈ ગઈ. કાપી ગયા કમસે કમ 100 કિલોમીટર તો કાપી નાખ્યું છે. પપ્પા જાય હિસાબ બેઠા બેઠા. હવે કમસે કમ 30 કિલોમીટર જેટલું છે. પાણીપુરી ખાઈ લીધી. ક્યાં મજા આવી ગઈ. હવે સીધા રેડી માના મંદિરે મળીએ. તડકો બહુ થઈ ગયો, મોડે બહુ થઈ ગયું. હવે ક્યાંય નથી રાખવાના. અહીંયાથી કમસે કમ 30 કિલોમીટર હોય છે. 30 કિલોમીટર છે ગાય. ફાઇનલી હવે મળીએ ડાયરેક્ટ મંદિરે. ઓકે ચલો બાય. ગાય તમે મંદિરે પૂકી ગયા. આવા ચાલુ
બારો બાઈટ આવી ગયા. જો ગાઈસ વરસાદનું વાતાવરણ ફૂલ થઈ ગયું. વરસાદ આવો જ છે. લગભગ વરસાદ આવી આ જ રસ્તો ને પપ્પા. હવે કાંઠાવાળા મેલડી માટે અહીંયા મંદિર આવ્યું. વાદરા તો થઈ ગયા વરસાદ. આ ગામ છે ભગુપુર. હવે કાંઠાવાળા મેલડીમાં જવાનું છે. કઈ મારા પપ્પા એનો ઇતિહાસ કે બહુ મસ્ત ઇતિહાસ છે એનો. વાત કરી વિડીયોમાં આગળ ગાય અમે કાંઠાવાળા મેલડીમાં મૂકી જાય. પબ્લિક હોવી જોઈએ. મને છે જોઈ લો છોકરા દીધેલા છે માતાજી થઈ ગયેલા છે. બેટા રીજો ગાય થઈ ગયા લગાડીને વાથી લઈ લેવા. દર્શન કરી અહીંયા હવે શ્રીફળ દઈ દઈ શ્રીફળ ઉતરી નાખ્યું અને છૂટા થઈ. શ્રીફળ બાઈને વધારવાનું અંદર નહીં વધારવાનું. તપે હાલો મળી આગળ. હેલો ગાઈસ, જો આપણે વાત થઈ હતી આગળ કે આ મેરડીમાં જે કાંઠાવાળા મેરડીમાં છે એનો શું ઇતિહાસ છે મારા પપ્પાને ખબર છે. તમને દેખાડું તો બધું મારા પપ્પા કહેતા સાંભળો કે કાંઠાવાળા મેરડીમાંનો ઇતિહાસ એવો છે કે જે આને રાજા હતા ત્યાં એક દીકરી આણું આવેલી હતી અને એનું ઝુંબડું ખોવાણું અને ઝુંબડું ખોવાણું એટલે એને આરોપ જ્યાં અહીંયા દેવી પૂજકો રહેતા હતા એની માથે નાખ્યું. દેવી પૂજકોને બહુ માર્યા. પછી છતાં એના બીજા એક વડીલો હતા ગૌઢા માત પિતા એને માર્યા અને પછી એને કડા ધગાવ્યા અને કીધું કે જો તમે ન લીધું હોય ને તમે બહુ માતાજી માનો છો તો તમે આ કડા તમારા ગળામાં નાખી દો. કડા ગળામાં નાખવા ગયા અને તરત જ એના માતાજી પ્રગટ થયા અને એના માતાજી એના રાજાને પ્રગટ થયા ને કીધું કે હાલ તારું ઝુંબડું કોણે લીધું છે ક્યાં છે હાલ તને બતાડું. એના ભંગીનું ઘર હતું અને ભંગીના ઘર હોરવાથી રાજાને હાંકવા અને એના જે સાણા થાપવાનું હતું એનું થાપણિયારું ત્યાં એનામાંથી ઓડવામાંથી એને ઝુંબડું 11મા સાણે એનું ઝુંબડું કાઢી દીધું માતાજીનું અને રાજાને ત્યાંથી પગે લગાડ્યો અને કે તારે જીવ અને તાલગી મારી પૂજા કરવી જોઈએ, તારી પ્રજાને હોતી માનવું જોઈએ. એટલે આ કાંઠા કે હું સામે કાંઠે બેઠી જાઉં. માતાજી સામે કાંઠે બેઠા છે. હાલની તકે એવો પ્રથા પૂરો છે માતાજી. હજી પણ કોઈનું ખવાણું હોય તો એને 3.5 દી ન થવા જોઈએ. એ માતાજી કે તમે અહીં કણે ધરી જાઓ એટલે એ માતાજી 3.5 દીમાં એને તમારી ઘેરે નાખી જવું પડે. ફાઇનલી ગાઈસ, જો તમે સાંભળી લીધું ને આ માતાજીને ઇતિહાસ. આપણને તો નથી ખબર, મારા પપ્પાને બધું એને ખબર હોય આવતું હશે. એ 2-3 વાર આવી ગયા. આનો ઇતિહાસ શું હતો એ આપણને તો નથી ખબર. જો એના સિવાયની તમને કાંઈ ખબર હોય તો કોમેન્ટ કરીને તમે તારે કહેજો. અમે એટલું બધું જાણતા નથી, આ તો બહુ આઘું છે. તો અમે નીકળ્યા હતા દર્શન કરવા આવ્યા. તમારા પપ્પાએ કીધું જય માતાજી કે ચાલો મળીએ આપણે ઓન ધ વે. હેલો ગાઈસ, હવે જો અમે નીકળી ગયા છીએ કાંઠાવાળા મેરડીમાંની નીકળી ગયા છીએ. તમારે જો આવવું હોય અહીંયા તો હું તમને લોકેશન દઈ દઉં. આપણે સુરેન્દ્રનગર જિલ્લાના
વસ્તડી ગામ પાસે આવેલું છે બારોબાર. તમારે આવવું હોય તો વિઝિટ કરી શકો. જો અહીંયા વસ્તડીનું પાટિયું આવશે, આપણે હાઈવે આવી છે ત્યાંથી અંદર આવે ખાલી 2 કિલોમીટર અંદર છે. તમે જો અહીંયા આપણે ચોટીલાથી બારોબાર આવો ને ત્યાં આવશો આંબા કાંઠાવાળા મેળીમાં છે. બહુ માન્યતા છે ભાઈ. ચાલો મળીએ ઓન ધ વે. ચોટીલા ભૂગી ગયા છે. હવે ક્યાંક ઉભી રાખીને પાણી ચાલ કરી બરોબર ને. પવન છે ગાય, મારો અવાજ સરખો નહીં આવતો હોય મારા અંદાજે. ચાલો ક્યાંક હવે ઉભી રાખી. ક્યાં રોકી ગોબા? ક્યાં રોકી? ગાડી ક્યાં રોકો એમ? ટ્રેન આવતો અહીંયા રોકાય. હરકું દેખાય એવું અહીંયા રોકાય ને અહીંથી હેઠળ દર્શન કરે. ટ્રાફિક એવી કે ભાઈ ત્યાં ઉપર નથી જવાથી. ના ના પપ્પા ફાઇનલી કાંઈ ચોટીલા જો અમે પૂગી ગયા છીએ. બાપ દીકરો હવે ઉપર જવું છે. આજ પૂનમ છે માતાજીની, તો દર્શન કરતા એમાં રૂપાથી હું તો ના પાડતો હતો પણ ટ્રાફિકના લીધે રૂપા કે જવું જ છે. એ થવું થાય. જો આ ડુંગરો છે આગળ અમે જઈ, જો દર્શન થાય તો કરાવશું તમે તારે. જઈ લ્યો. જય ચામુંડ માતાજી. ચાલો મળીએ આગળ.